નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત 5 ઓગસ્ટ સુધીમાં સમગ્ર દેશભરમાં 44,000 કરતાં વધારે ગ્રામીણ ડાક સેવા એટલે કે જીડીએસને લઈ અને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે અને ગઈકાલે એટલે કે 8 ઓગસ્ટ સુધીમાં જે છે તે ફોર્મ કરેક્શનનો ડેટ પણ પૂરી થઈ ગઈ છે। હવે તમામ ઉમેદવારો કે જેઓ ધોરણ 10માં સારા માર્ક્સ ધરાવે છે, સારા ટકા ધરાવે છે, તેઓ જીડીએસના રિઝલ્ટને લઈ એટલે કે પરિણામને લઈ અને મિત્રો હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે જીડીએસનું રિઝલ્ટ ક્યારે આવશે, કેટલું રહેશે, વિવિધ કેટેગરી વાઇઝ કટ ઓફ, અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2034 જગ્યાઓ માટે વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ટકા ધરાવતા જે ધોરણ 10ના ઉમેદવારો છે તેમને મિત્રો નોકરી આ જીડીએસમાં મળશે। તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આ બનાવી રહેશો। અને જો તમે ચેનલમાં નવા છો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવન જે ધોરણ 10 પાસ પર ડાયરેક્ટ ભરતી છે, કોઈપણ જાતની લેખિત પરીક્ષા વગર ફક્ત અને ફક્ત ધોરણ 12ના ટકાવારી એટલે કે ધોરણ 12માં મેળવેલ ગુણના આધારે આ નોકરી મળતી હોય છે। અને ગ્રામીણ ડાક સેવકની જે ભરતી છે તે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતી હોય છે। તો મિત્રો ગત 5 ઓગસ્ટના રોજ આ જે જીડીએસ માટેના જે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી ડેટ હતી એટલે કે કટ ઓફ ડેટ હતી, અને જીડીએસના જે ફોર્મ છે તે સમગ્ર દેશમાં ભરાઈ ગયા બાદ તેનું કરેક્શનની ડેટ પણ ગઈકાલે 8 ઓગસ્ટના રોજ પૂરી થઈ ગઈ છે। હવે વાત એ રહી કે મિત્રો જીડીએસનું જે પરિણામ છે એટલે કે તમામ જે રાજ્ય વાઇઝ પરિણામ છે તે ક્યારે થશે। મિત્રો આપ સૌને જણાવીએ કે સમગ્ર દેશમાં 44,000 કરતાં વધારે જગ્યાઓ હતી અને આના માટે મિત્રો ઓછામાં ઓછા સમગ્ર દેશમાં 15 લાખથી પણ વધારે ફોર્મ ભરાયા છે। મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2034 જગ્યાઓ માટે લગભગ 70,000 જેટલા ફોર્મ જીડીએસમાં ભરાયા છે। ઓફિશિયલ જે નોટિફિકેશન છે, ઓફિશિયલ જે ડિટેલ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી, પરંતુ ગત વખતના જે ટ્રેન્ડ પ્રમાણે મિત્રો આપણે વાત કરીએ તો 30 થી 40 જણા ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે। તો આપણે જીડીએસમાં જે છે તે ગુજરાતમાં 2034 જગ્યાઓ સામે 70,000 ફોર્મ ભરાયા છે અને જેઓ ધોરણ 10માં સારી ટકાવારી ધરાવશે તેઓ જ આ ફોર્મ ભર્યું હશે, કારણ કે ઓછી ટકાવારીના નંબર લાગતા નથી, ફક્ત 10માની ટકાવારી પર જ મેરિટના આધારે આ નોકરી મળતી હોય છે। તો મિત્રો હાલમાં જ હાથ ધરવામાં આવેલ જીડીએસ ભરતી હેઠળ હાજર થયેલા તમામ ઉમેદવારો તેમના આગામી પરિણામથી વાકેફ હોવા જોઈએ, અને જો તમારી પાસે આ માહિતી નથી તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો, કારણ કે આજે તમને જીડીએસના પરિણામ સંબંધિત માહિતી આપણે આપીશું। તમને જીડીએસ પરિણામ ક્યારે આવશે તે વિશેની માહિતી જણાવવા માટે આવી રહ્યા છીએ। જો તમે પણ આ મહત્વપૂર્ણ માહિતી જાણવા માગતા હોય તો આ આગળ અમારી વિડીયો સાથે બન્યા રહો। તમામ ઉમેદવારોની માહિતી માટે હવે તમને જણાવી દઈએ કે તમારા બધાનું જીડીએસ પરિણામ ભરતી વિભાગની અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે, જે ભરતી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોને સરળતાથી ચેક કરી શકશે। આ ઉપરાંત અમે તમારા પરિણામ તપાસવાની પદ્ધતિ પણ જે છે તે મિત્રો આજના વિડીયોમાં આગળ વાત કરીશું। તો જીડીએસ પરિણામ ક્યારે આવશે તો ઉમેદવારો જીડીએસ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। તમને માહિતી માટે અમે જણાવી દઈએ કે તમારું પરિણામ બહુ જલ્દી જાહેર થવા જઈ રહ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જીડીએસનું જે છે તે મેરિટ બહાર પાડી દેવામાં આવશે, એટલે કે 1 મહિનાની અંદર આ જીડીએસનું મેરિટ જે છે તે બહાર પાડી દેવામાં આવશે। આ પરિણામ જાહેર થયા પછી તમારી રાહ સમાપ્ત થઈ જશે અને તમારા પર ઉપકરણ ચેક કરી શકશો। જો આ પરિણામ માટે આ તારીખ સુધીમાં જાહેર થશે તે ચોક્કસ કહી શકાય। હાલમાં જીડીએસની લઈને પરિણામને લઈને ટપાલ વિભાગ દ્વારા કોઈપણ જાતની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ એવું આશા સેવાઈ રહી છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં જીડીએસનું ફોર્મ જે છે તે આવી શકે છે। મિત્રો ચાલો જાણીએ કે ઉમેદવારોને કે 30 ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આપણે ઉપર વાત કરી તે પ્રમાણે પરિણામ જાહેર થઈ શકે છે। વાત કરીએ તો કુલ 44,228 જગ્યાઓ માટે આ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ જગ્યા હતી। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 2034 જગ્યાઓ માટે હાલમાં જીડીએસના ફોર્મ ભરાયા છે। મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓગસ્ટ હતી અને કરેક્શન માટેની ડેટ પણ પૂરી થઈ ગઈ છે। વાત કરીએ જીડીએસના અલગ અલગ જે રાજ્ય વાઇઝ અને દેશ વાઇઝ જે કટ ઓફ છે તેની વાત કરીએ તો પહેલો જનરલ કેટેગરી। જનરલ કેટેગરીમાં સમગ્ર દેશમાં 84 થી 95% ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થશે। ગુજરાતની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોના 94 થી 95% ધોરણ 10માં જે ઉમેદવારોનો હશે તેમનો નંબર લાગશે। ઓબીસીની વાત કરીએ તો દેશમાં 80 થી 90% મેરિટ, અને ગુજરાતમાં ઓબીસી કેટેગરીનું 93 થી 94% મેરિટ ધોરણ 10નું અટકી શકે છે। શેડ્યુલ કાસ્ટ એટલે કે એસસી કાસ્ટનું સમગ્ર દેશમાં 79 થી 88 વચ્ચે, જ્યારે ગુજરાતમાં 90 થી 91 વચ્ચે મેરિટ અટકી શકે છે ધોરણ 10નું। શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટી કેટેગરીનું સમગ્ર દેશમાં 77 થી 87% અને ગુજરાતમાં 86 થી 87% મેરિટ ધોરણ 10નું અટકી શકે છે। ઈડબ્લ્યુએસનું સમગ્ર દેશમાં 83 થી 94% અને ગુજરાતની વાત કરીએ તો 90 થી 51% મેરિટ અટકી શકે છે। પીએચ એટલે કે વિકલાંગ ઉમેદવારોની વાત કરીએ તો 69 થી 78% દેશભરમાં અને ગુજરાતમાં 72 થી 73% જે છે તે મિત્રો મેરિટ જીડીએસમાં પીએચ કેટેગરીના ઉમેદવારોનું અટકી શકે છે।
પરિણામ ચેક કરવા માટે તમારે ઇન્ડિયન પોસ્ટ www.indiapost.gov.in પર જઈ અને પરિણામ GDS પર તમારે ક્લિક કરી અને તમારો કન્ફર્મેશન નંબર, સીટ નંબર વગેરે નાખી અને તમે એપ્લિકેશન નંબર નાખી અને GDSનું પરિણામ ચેક કરી શકો છો. આશા રાખીશું કે મિત્રો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સરકાર જલ્દીથી પરિણામ જાહેર કરે પોસ્ટ ડિપાર્ટમેન્ટ તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.